ખેડા જિલ્લામાં ડાકોર યાત્રાધામ ખાતે કચ્છના અંજારની પરિણીતા પર દુષ્કર્મની ઘટના સામે આવી। દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપીને મદદગારી કરવામાં ડાકોરના પીએસઆઈનું નામ ખુલતા ચકચાર મચી છે। અંજાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ મુજબ પીડિતાના પ્રેમી ગૌરવ ચૌધરીએ 32 વર્ષીય પરિણીતાને અંજારથી ડાકોર લાવ્યા બાદ એક ગેસ્ટ હાઉસમાં મહિલાનું શારીરિક શોષણ કર્યું હોવાનો આક્ષેપ છે। ફરિયાદમાં વધુમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ડાકોર પીએસઆઈ આકાશ ચૌધરીએ ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરાવ્યો હતો અને મહિલાને નિર્વસ્ત્ર કરી વિડીયો બનાવવામાં આવ્યો હતો। આરોપો સામે સ્થાનિક નગરજનો, વેપારીઓ, કાઉન્સિલરો તથા આસપાસના ગામોના સરપંચો આજે મોટી સંખ્યામાં ખેડા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર સુપરત કર્યું હતું। આવેદનમાં પીએસઆઈ આકાશ ચૌધરીને નિષ્ઠાવાન અધિકારી હોવાનું જણાવી તેમને કેસમાં ફસાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। અત્યારે ડાકોરની અંદર આકાશભાઈ ચૌધરી ઘણા સમયથી પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે અને નિષ્ઠાવાન નોકરી કરી રહ્યા છે અને કોઈ પણ જાતનો કલંક એમના પર લાગેલો નથી। પણ છેલ્લા 10 દિવસથી સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટો એમની વિરુદ્ધ વાયરલ થઈ છે અને એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે। એમના જ કુટુંબના દ્વારા એમને ફોન આવે છે કે એમને ગેસ્ટ હાઉસની જગ્યા માટે એમના પર ફોન આવે છે અને એમને જગ્યા બુક કરાવે છે। ત્યાર પછી એમને ખોટી રીતે પૈસાની માગણી કરીને સંડોવવામાં આવે છે અને અત્યારે હાલ એ રજા પર ઉતરી ગયા છે અને આગામી સમયમાં એમને કોઈ પણ જાતનો ગુનો કરેલો નથી અને ખોટી રીતે ફસાયા છે। તો અમે લોકોએ માગણી કરીએ છીએ કે સાહેબ સાચા છે અને એમને ન્યાય મળે એ રીતે અમે અહીંયા આગળ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। ડાકોર ઠાસરા તાલુકાની પોસ્ટની હદમાં ડાકોર પોલીસ સ્ટેશન આવેલું છે। ત્યાં અમારા જૂના નિષ્ઠાવાન આકાશભાઈ ચૌધરી ઘણા સમયથી ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। તેણે દરેક સમાજ જોડે સારી સુમેળતાપૂર્વક વર્તન કર્યું છે। તેમની સામે કોઈ અત્યાર સુધીમાં કોઈ ગંભીર ગુનો કે કોઈ એવી આડકતરી ફરિયાદ સજાએ બી કરી નથી। એવા અમારા પ્રજાલક્ષી આકાશ ચૌધરી સાહેબ સામે તેમના વિરુદ્ધમાં ભાવનાબેન નામના તેમના વિરુદ્ધમાં એક આવી રીતે ખોટી અરજી કરેલી છે। તે અરજીના આધારે તે ખોટું રીતે અમારા સાહેબને સંડોવણી કરાવી અને એક પૈસા પડવાનું સ્ટન્ટ ઊભું કરી અને પૈસાની માગણી બી કરેલી છે એમના દ્વારા। અને તે વખતે સાહેબની નોકરી રણછોડજી મંદિરમાં બોલતી હતી। તેમના મામાના દીકરાનો ફોન આવેલો કે ભાઈ આ રીતે કોઈ બી સગા સંબંધીનો ફોન આવે, ડાકોરમાં રહેતા હોય તો પોતાના ઉતારા માટે એ રીતે વ્યવસ્થા કરતા હોય છે। એ રીતે આકાશભાઈ ચૌધરી સાહેબે તેમના મામાના દીકરાનો ફોન આવતા તેમને આ રીતે ગેસ્ટ હાઉસની વાત કરેલી પણ ત્યાં સુધી કોઈ જગ્યાએ અમારા આકાશ ચૌધરી સાહેબ ગયા નથી અને તેમના વિરુદ્ધમાં મન ધડક કહાની બનાવી તેમની પોસ્ટનો દુરુપયોગ કરવા બાબતે આ રીતે તેમના વિરુદ્ધમાં ખોટી ફરિયાદ કરી તેમને સંડોવા બાબતની ઇરાદાપૂર્વક કાવતરું કરી અને જે સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થયું છે તેમાં અમારા સાહેબની પ્રતિષ્ઠા અખોડાય છે। તેના માટે આપ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા।